સેમેસ્ટર 3નું આર્થિક વિચારધારાનો ઇતિહાસ આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આપણું પેપર જે 7A છે એ 7A ના આપણે અભ્યાસક્રમની ચર્ચાની આપણે શરૂઆત કરેલી હતી અને એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આપણે એમ કહીએ કે માનવ જીવનના પ્રારંભ કાળથી માંડીને વર્તમાન કાળ સુધીનો જે કંઈ પણ આર્થિક વિચારોનો જે વિકાસ છે એ આર્થિક વિચારોના વિકાસના અભ્યાસને આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ કહીએ છીએ. અને આપણે બાળકો જાણીએ છીએ તે પ્રમાણે કે ખૂબ જ વિદ્વાન અર્થશાસ્ત્રી J.F. બેલ નામના જે અર્થશાસ્ત્રી છે, બેલ નામના, એમણે આર્થિક વિચારધારાના ઇતિહાસની વ્યાખ્યા આપતા એમ પણ કીધું કે આર્થિક વિષય પર લખતા લેખકોના છેલ્લા 2500 વર્ષના 2500 વર્ષના આપણે એમ કહીએ કે જે કંઈ પણ વિચારો છે એના ઇતિહાસની વિરાસત કે જે મુક્તપણે માનવ જ્ઞાનના સર્વ વિકાસના તબક્કામાંથી એક તારણ મેળવે છે, એક એક્સટ્રેક્શન છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાનો જે ઇતિહાસ છે એ વાસ્તવમાં આપણે એમ કહીએ તો આર્થિક વિચારોનો ઉદ્ભવ, વિકાસ અને એના આંતર સંબંધો જે છે તેના પ્રત્યેની એક વિચારધારા રજૂ કરે છે આપણી સમક્ષ. આપણે ગઈકાલે એના એકમ નંબર 1ની આપણે ચર્ચા પણ કરી ગયા છે કે ભાઈ પહેલા વિભાગમાં, પહેલા યુનિટમાં આપણે જો જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારધારાનો ઇતિહાસનો અર્થ, એની વ્યાખ્યાઓ, એનું જે અભ્યાસ ક્ષેત્ર છે કે ભાઈ એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એની આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા. ત્યાર પછી આપણે એના અભ્યાસ ક્ષેત્રમાં ખાસ કરીને આપણે જો કહીએ તો પ્રાચીન કાલીય જે કંઈ પણ આર્થિક વિચારો છે, પ્રાચીન સમયના જે કંઈ પણ આર્થિક વિચારો છે એ ગ્રીસ દેશના હોય કે રોમના હોય કે પછી ભારતીય એટલે કે હિન્દુ આર્થિક વિચારો હોય, એનો અહીંયા આપણે પ્રાચીન કાળના જે આર્થિક વિચારો છે એમાં આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી આપણે એના અભ્યાસ ક્ષેત્રને સમયગાળામાં જો આપણે વેચીએ તો વ્યાપારવાદી વિચારધારા, પ્રકૃતિવાદી વિચારધારા, આધુનિક વિચારધારા, આ રીતે આપણે એના અભ્યાસ ક્ષેત્રને વહેંચીએ છીએ. પછી એક ટોપિક એની અંદર આપણે આવરી લઈએ છીએ કે ભાઈ આર્થિક વિચારધારાના ઇતિહાસના અભ્યાસનું મહત્વ શું છે, શા માટે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. તો
આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ શાસ્ત્રનો ઇતિહાસ જે છે એ જાણવો ખૂબ મહત્વનો છે, કારણ કે દરેક શાસ્ત્રની જે પ્રગતિ છે તે સમાજની પ્રગતિની સાથે થાય છે. એટલે આપણે એમ કહીએ કે શાસ્ત્રના ઇતિહાસમાં કોઈ પણ વિજ્ઞાનના કોઈ પણ જ્ઞાનની શાખાના ઇતિહાસમાં જે તે સમય એટલે કે તત્કાલીન પરિસ્થિતિનો એમાંથી આપણને બોધ મળે છે. જે તે સમયની પરિસ્થિતિ છે એની આપણને જાણકારી મળે છે એના ઇતિહાસ પરથી. એટલે આપણે જો કેવું હોય તો એ રીતે કહી શકીએ કે કોઈ પણ શાસ્ત્ર નો જે ઇતિહાસ છે એ માત્ર એના સિદ્ધાંતોનો જ વાસ્તવમાં ઇતિહાસ નથી, પણ એ જે તે સમયની જે પરિસ્થિતિ છે એનો અરીસો છે, એનું દર્પણ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભૂતકાળની જે પરિસ્થિતિ છે એ વર્તમાન સમયનું માર્ગદર્શન કરે છે. વર્તમાન જે કાળ છે, વર્તમાન કાળ છે એનું એનું ગાઈડન્સ કોણ કરે છે, એનું માર્ગદર્શન કોણ કરે છે? તો કે ભાઈ ભૂતકાળની પરિસ્થિતિ. ભૂતકાળમાં જે કંઈ પણ અઘટિત ઘટનાઓ બનેલી હોય એ ઘટનાઓ પરથી આપણે વર્તમાનમાં આપણને માર્ગદર્શન મળે છે, દિશા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે, કારણ કે ઇતિહાસ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભૂતકાળથી વર્તમાન કાળ સુધી. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ શાસ્ત્ર હોય તો એના સિદ્ધાંતો કાયમ માટે રહેતા નથી, સમયાંતરે એમાં ફેરફાર થાય છે અને અનિવાર્ય પણ છે, કારણ કે હંમેશા સિદ્ધાંતો કે નિયમો એ કેવા હોય છે? પરિસ્થિતિની સાપેક્ષ હોય, રિલેટિવ ટુ ધ સિચ્યુએશન. જે સિદ્ધાંતો આપણને એવું લાગે કે ભાઈ આજે સ્વીકાર્ય છે, આજે યોગ્ય છે, આજે એપ્રોપ્રિએટ છે, તે એક વખતે આપણે એમ કહીએ કે ભવિષ્યમાં કદાચ ખોટા પણ પડે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે તે સમયે જે સિદ્ધાંતો સ્વીકાર્ય હતા એ આજે આપણને ખોટા પણ પડતા દેખાય છે. એટલે આજે આપણે જે વિચાર માન્ય રાખેલો છે તે કદાચ આવતીકાલે માન્ય રહેશે કે કેમ એ કહી શકાય નહીં, કારણ કે વિચારની પ્રગતિ, કોઈ પણ વિચાર હોય, સામાજિક વિચાર હોય, આર્થિક વિચાર હોય, વૈજ્ઞાનિક વિચારધારા હોય, એ વિચારની પ્રગતિ એ પ્રગતિશીલ સમાજનું લક્ષણ છે. હંમેશા વિચાર જે છે, વિચારોની પ્રગતિ, વૈચારિક વિશ્વ કેવું છે એ તમારે પ્રગતિશીલ સમાજનું ઘોતક છે અથવા તો લક્ષણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ દ્રષ્ટિકોણથી જો આપણે એમ કહીએ તો આર્થિક વિચારધારાના ઇતિહાસનું ઘણું જ મહત્વ છે. એ મુદ્દાની આપણે ખૂબ સરસ રીતે ચર્ચા તે વખતે કરીશું ડીપમાં. ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે વ્યાપારવાદ. બીજો જે આજે આપણે ચર્ચા કરવાની છે તે એકમ નંબર 2. એનું મેઇન હેડિંગ છે પ્રકૃતિવાદ, પણ પ્રકૃતિવાદમાં આપણે 2 ભાગ પડે છે, એક તો વ્યાપારવાદ અને બીજો છે નિસર્ગવાદ. ગઈકાલે આપણે એની થોડીક ઉપર છેલ્લી ચર્ચા કરી હતી કે ભાઈ વ્યાપારવાદ એટલે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યકાલીન યુગ પછી જે કંઈ પણ વિચારધારા યુરોપના દેશોમાં ઉદ્ભવી, બરાબર, મધ્યકાલ પછી તેને આપણે વ્યાપારવાદ કહીએ છીએ. તો તમે ઇતિહાસના વિદ્યાર્થી છે એટલે આપણે ઇતિહાસની પણ જો વાત કરીએ તો રોમન સામ્રાજ્યના અંત પછી મધ્યકાલીન યુગની શરૂઆત થયેલી હતી અને મધ્યકાલીન યુગના અંતે વ્યાપારવાદની શરૂઆત. વ્યાપારવાદને આપણે વાણિજ્યવાદ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે મધ્યકાળની શરૂઆત એ લગભગ આપણે એમ કહીએ કે ઈસવીસન 1500 થી શરૂ થયેલી હતી. ઈસવીસન 1500 થી 18મી સદી સુધી, 1800 સુધી.
સોરી 1500 થી 1800 સુધી આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગનો અંત 14મી સદી 1483 કે એવી કોઈક એકચ્યુઅલી એની આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગની સમાપ્તિ છે અને પછી આપણે એમ કહીએ કે 1500 પછી વ્યાપારવાદી વિચારધારાની આપણને શરૂઆત થયેલી જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ ટૂંકમાં તમારે જે યાદ રાખવાનું છે તે કે મધ્યકાલીન જે યુગ છે એ મધ્યકાલીન યુગની સમાપ્તિ અને ત્યાર પછી આપણે એમ કહીએ કે વાણિજ્યવાદની શરૂઆત. એટલે જો આપણે મધ્યકાળને જો એક્ઝેક્ટલી આપણે કરવો હોય એનો સમયગાળો તો ઈસવીસન 500 થી 1200 પહેલો એનો જે ફેઝ છે તે અંધકાર યુગ જે છે અંધકાર યુગને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ 500 થી 1200 સુધીનો ઈસવીસન 1200 થી 1500 સુધીનો. એટલે આપણે ટૂંકમાં કહીએ કે 500 થી માંડીને 1500 ઈસવીસન 1500 સુધી ઈસવીસન 500 થી માંડીને ઈસવીસન 1500 સુધીનો જે આખો આપણે એમ કહીએ કે 10 સેન્ચુરી 10 સદીઓ એટલે કે 1000 વર્ષનો જે ગાળો છે તેને આપણે મધ્યકાલીન યુગ કહીએ છીએ, જેને આપણે અંધકાર યુગ કહીએ છીએ. ત્યાર પછી આપણે મેં કીધું તેમ કે 1500 પછી એટલે મધ્યકાલીન યુગનો અંત અને વ્યાપારવાદનો ઉદય. એટલે આપણે એમ કહી શકીએ કે 16મી સદીથી 18મી સદીનો જે ચોક્કસ સમયગાળો છે એને આપણે વ્યાપારવાદ કહીએ છીએ, વાણિજ્યવાદ કહીએ છીએ. તો સામાન્ય રીતે વ્યાપારવાદી જે વિચારધારા હતી તેની મુખ્ય જો આપણે એમ કહીએ કે હાર્દબિંદુ હતું એ લોકોનું વિચારવાનું કે પ્રાચીન સમયમાં એવું હતું કે ભાઈ અયોગ્ય રીતે સંપત્તિ એકત્ર કરવી ન જોઈએ, બરાબર. પણ આપણે યુરોપમાં જોઈએ છે કે મધ્યકાળનો જે અંત જે થયો એમાં મધ્યકાલીન યુગના અંતે યુરોપના ઘણા બધા દેશોમાં આપણે જોઈએ તો વસ્તી ઘણી બધી આપણને વધેલી જોવા મળે છે. વસ્તી ઘણી બધી વધેલી આપણને જોવા મળે યુરોપના દેશોમાં. વેપાર પણ બહુ જબરજસ્ત વધેલો આપણને યુરોપના દેશોમાં તત્કાલીન સમયમાં જોવા મળે છે. ત્યારે મધ્યકાલીન યુગના અંતે એટલે કે 1200 થી 1500 છેલ્લા 300 વર્ષ મધ્યકાલીન યુગમાં યુરોપમાં વસ્તી અને વેપાર આપણને ખૂબ વધેલા જોવા મળે. ને સાથે સાથે આપણે એમ કહીએ કે ધર્મ સુધારણા અને ધર્મ સુધારણાને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે એક જે નવ જાગૃતિ તમે શબ્દ સાંભળેલો હશે ને લીધે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ સ્વાતંત્ર્યની વિચારસરણી નો પ્રભાવ મધ્યકાલીન યુગના અંતે યુરોપના દેશોમાં જોવા મળે છે. ધીરે ધીરે આપણે મધ્યકાલીન યુગમાં જે જાગીરી પ્રથા હતી જેને આપણે સામંતશાહી કહીએ છીએ, જેને આપણે ઉમરાવશાહી તરીકે પણ ઓળખીએ છીએ, એ ધીરે ધીરે આપણે એમ કહીએ કે જાગીર પદ્ધતિ પર જે આધારિત સમાજ રચના હતી એ ધીરે ધીરે મધ્યકાળના અંતે એ વિલુપ્ત થવા માંડી. એટલે આપણે એમ કહીએ કે ધીરે ધીરે નષ્ટ થવા માંડી. અને તે વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે યુરોપમાં લેટિન ભાષાનો વપરાશ વધારે થતો હતો, લેટિન. અને તે સમયે આપણે એમ કહીએ કે લેટિન ભાષાનો પ્રચાર યુરોપમાં ખૂબ ઝડપથી થયો. બીજું કે તત્કાલીન સમયમાં કોલંબસ છે, વાસ્કો દ ગામા છે, એ લોકોએ દરિયાઈ માર્ગો બધા ઘણા બધા શોધેલા હતા. અમેરિકા યુરોપથી માંડીને આપણે એમ કહીએ કે અમેરિકા અને એશિયાના આપણે એમ કહીએ કે દરિયાઈ માર્ગો પણ તે વખતે આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગના અંતે આ શોધાયેલા હતા દરિયાઈ માર્ગો પણ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર જેને આપણે કહીએ છીએ, તે યુરોપમાં તે સમયે વૈધો. એટલે આપણે એમ કહીએ કે સંપત્તિ નું વિસ્તરણ થવા માંડ્યું. સંપત્તિ શું થવા માંડી? સંપત્તિનો વધારો થવા માંડ્યો.
અને તે વખતે વિચારધારા આપણે એમ કહીએ કે પ્રાચીન જે વિચારધારા હતી એનાથી તદ્દન ઉલટી વિચારધારા આપણને યુરોપના તત્કાલીન સમયના દેશોમાં આપણને જોવા મળે છે કે અયોગ્ય માર્ગે અને વધારે સંપત્તિ ભેગી ન કરવી એવો જે પ્રાચીન વિચાર હતો તેને બદલે સંપત્તિ ગમે તે રીતે ભેગી કરવી એના પર યુરોપના લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું અને આવા જે વિચારકો હતા કે જે સંપત્તિ ગમે તે માર્ગે ભેગી કરવી અને સંપત્તિ તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવું કાગળ નાણું હતું નહીં. તે વખતે સંપત્તિમાં મૂલ્યવાન ધાતુઓનો વપરાશ થતો હતો અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સોનાની લગડીઓ, સોનાના પાટ અને સોનાના સિક્કાઓ અને ચાંદીના સિક્કાઓ એ પરસ્પર દેશો વચ્ચે વિનિમયના માધ્યમ તરીકે કામ કરતા હતા. આવી કાગળની નોટો, ચલણી નોટો તે વખતે હતી નહીં. એટલે આપણે એમ કહીએ કે યુરોપીય તત્કાલીન સમયમાં આવા જે વિચારકો થઈ ગયા કે સંપત્તિ ગમે તે માર્ગે, અને એમાં પણ ખાસ કરીને ઇંગ્લેન્ડ, યુરોપના દેશોમાં ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, પોર્ટુગલ છે, ઇટાલી છે, એટલે આ બધા દેશોમાં આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા બધા વિશ્વના તમામ દેશોમાં ફ્રેન્ચ કંપનીઓ જોવા મળે આપણને, ફ્રાન્સની જાતિઓની કંપનીઓ તે વખતે જોવા મળે, અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, પોર્ટુગલના વલંદાઓ હતા. બધા આપણે ઇતિહાસ ભણી ગયા છે એટલે આપણને ખબર છે કે આ રીતે એ લોકોએ વેપાર અર્થે ઘણી બધી કોઠીઓ અને ઘણા બધા સંસ્થાનો વિદેશોમાં નાખેલા હતા. તો આપણે એમ કહીએ કે સંપત્તિ મેળવવાના જે સાધનો હતા અને એમાં પણ ખાસ કરીને વિદેશ વેપાર, એ તરફી જે વિચારધારા 16મી સદીથી માંડીને 18મી સદીમાં જે પ્રવર્તમાન બની યુરોપના દેશોમાં, એને આપણે સમગ્રતયા વ્યાપારવાદ કહીએ છીએ. તો કે ભાઈ વ્યાપારવાદ છે તો એ વ્યાપારવાદનો જન્મ આપનારા પરિબળો કયા કયા છે, એને ઘડનારા પરિબળો. અહીંયા આપણો મુદ્દો હેડિંગ કેવું માર્યું છે, એને ઘડતર અથવા ઉદ્ભવ અથવા તો જન્મ, કોઈ પણ શબ્દ પ્રયોગ તમે અહીંયા વાપરી શકો. તો કે ભાઈ એને ઉદ્ભવવાના, એને જન્મ આપનારા પરિબળો કયા કયા છે, તો પહેલું એના આપણે સરળતા ખાતર એના અલગ અલગ વિભાગો પાડીએ છીએ કે ભાઈ વ્યાપારવાદને, વાણિજ્યવાદને, મર્કન્ટાલિઝમને જન્મ આપનારા દૂરના પરિબળોમાં છે ધર્મ સુધારણા. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યકાલીન યુગમાં યુરોપનો સમાજ છે તે ખ્રિસ્તી ધર્મના વર્ચસ્વ હેઠળ હતો. ધર્મ અંધતા હતી. કઈ નવું વૈજ્ઞાનિક વિચારધારા તે વખતે પ્રવર્તતી નહીં હતી. તો ધર્મ સુધારણા એક પહેલું પરિબળ છે. બીજું પરિબળ મેં તમને કીધું એમ રેનેશા, નવ જાગૃતિ. અને નવ જાગૃતિ ને લીધે સમાજના કેન્દ્રમાં માનવ વચ્ચે આવ્યો. પહેલા ધર્મ હતો, એનું સ્થાન માનવે લીધું. એટલે આપણે એમ કહીએ કે માનવતાવાદ એ વ્યક્તિવાદને પોષક હતો. એટલે વ્યક્તિવાદી વિચારધારા તત્કાલીન સમયમાં એક બીજું અગત્યનું પરિબળ હતું. નવ જાગૃતિ આવી, રેનેશા આવી, નવી નવી વૈજ્ઞાનિક ક્ષેત્રે શોધ થઈ, વેપાર માટેના દરિયાઈ માર્ગો ખુલ્યા, લોકોની પસંદગીની તકો ધીરે ધીરે વધી. તો એને પરિણામે સમાજના કેન્દ્રમાં માણસ આવ્યો. એટલે માનવતાવાદી વિચારો અસ્તિત્વમાં આવ્યા. પહેલા જે ધર્મ કેન્દ્રીય હતા મધ્યકાલીન યુગમાં, એની જગ્યાએ વ્યાપારવાદના સમયગાળા દરમિયાન આ રીતે આપણે એમ કહીએ કે માનવતાવાદી વિચારો અને વ્યક્તિ સ્વાતંત્ર્યની વિચારધારા એ તત્કાલીન સમયમાં ઉદ્ભવી. એટલે બીજું જે પરિબળ છે એને જન્મ આપનારું એ છે નવજાગૃતિ અને માનવતાવાદ. પછી આપણે એમ કહીએ કે નજીકના કારણો, તો કે ભાઈ નજીકના કારણોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે યુરોપના મોટાભાગના દેશોમાં રાજાશાહી હતી. અને રાજાશાહી હતી એટલે આપણે એમ કહીએ કે પહેલા રાજાઓ હતા ખરા, મધ્યકાલીન યુગમાં રાજાઓ હતા, પણ એ કેવા હતા, નબળા રાજાઓ હતા. સબળા કોણ હતા તે વખતે સમાજમાં, તો કે ભાઈ જાગીરદારો હતા, સામંતો હતા, મોટા મોટા ધર્મગુરુઓ હતા, પોપ હતા, પાદરીઓ હતા મધ્યકાલીન યુગમાં. પણ વ્યાપારવાદમાં આપણે એમ કહીએ કે રાજાઓ કેન્દ્ર સ્થાને આવ્યા. અને રાજાઓ કેન્દ્ર સ્થાને આવ્યા એટલે
બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજાઓ કેન્દ્રવર્તી સત્તા એ જ્યારે રાજા આવ્યા તે વખતે ઘણા બધા દેશોમાં આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોનો ઉપયોગ શક્ય બનેલો. તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમેરિકામાં પણ સોના અને ચાંદીની ખાણો શોધાયેલી હતી અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાકીય સાધનો વધ્યા. ધીરે ધીરે આપણે એમ કહીએ કે કૃષિ આધારિત જે અર્થતંત્ર હતું એના કરતા વ્યાપાર આધારિત, અને વ્યાપાર આધારિત અર્થતંત્રો બને એટલે સ્વાભાવિક છે કે ઔદ્યોગિક પ્રવૃત્તિનો પ્રારંભ થાય. એટલે ધીરે 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 આપણે એમ કહીએ કે યુરોપના બધા દેશોનું જે અર્થતંત્ર હતા, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇટાલી છે, પોર્ટુગલ, એ ધીરે ધીરે પ્રાથમિક ક્ષેત્ર પરથી દ્વિતીય ક્ષેત્ર કે જેને આપણે ઔદ્યોગિક ક્ષેત્ર કહીએ છીએ એની શરૂઆત થઈ. અને ઔદ્યોગિક ક્ષેત્ર શરૂઆત થયું એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માધ્યમ તરીકે નાણાંની આવશ્યકતા ઊભી થાય. એટલે ધીરે ધીરે આપણે એમ કહીએ કે નાણાકીય જે સાધનો છે એમાં વધારો થયો. એટલે આપણે એમ કહીએ મેં કીધું તેમ કે ભાઈ એક બાજુ વસ્તી પણ તે વખતે દેશોની વધતી જતી હતી અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે એ પણ વધ્યા, વાહન વ્યવહારના સાધનો વધ્યા, નાણાકીય સાધનો વધ્યા. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વેપાર વધ્યો. એક જ દેશના અલગ અલગ પ્રદેશો વચ્ચેનો વેપાર વધ્યો, અલગ અલગ દેશો વચ્ચેનો વેપાર વધ્યો. તો એને પરિણામ સ્વરૂપ શું થયું કે આર્થિક પ્રવૃત્તિ અને આપણે એમ કહીએ કે એમાં વધારો થયો. અને એટલે આપણે એમ કહીએ કે નાણાકીય સાધનો વગર એ ઝડપી બની શકે નહીં. એટલે ધીરે ધીરે નાણાકીય સાધનો અસ્તિત્વમાં આવ્યા. વિનિમય અર્થકારણનો પ્રારંભ થયો. તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1656માં સ્વીડનમાં પહેલી બેંક સ્થપાઈ, રિસ્ક બેંક. સ્વીડનની પહેલી બેંક આખા વિશ્વની 1656માં. એટલે તમે વિચાર કરો 1656 એટલે 17મી સદીનો આપણે એમ કહીએ કે ફર્સ્ટ હાફ. પછી 1694માં ઇંગ્લેન્ડની બેંક ઓફ ઇંગ્લેન્ડ જે અત્યારે આપણી એની રિઝર્વ બેંક છે તે વખતે 1694માં સ્થપાયેલી છે. તો આ બધી બેંકોની સ્થાપના પણ આ વ્યાપારવાદી વિચારધારા દરમિયાન થઈ. તો એ જ રીતે આપણે એમ કહીએ કે રાજાઓ કેન્દ્રમાં આવ્યા, રાજાઓનો ખર્ચો વધ્યો, વૈભવશાળી જીવન હતું એ લોકોનું. એટલે નાણાકીય સાધનોની વધારે આવશ્યકતા ઊભી થઈ. એટલે કરવેરા નાખ્યા અને કરવેરા વધારે ઉઘરાવી શકાય એ માટે ઉદ્યોગો અને વેપારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. અને આ રીતે તમે જોવો છો ધીરે 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 તો વિદેશ વેપારને વધારે મહત્વ મળ્યું. એ જ રીતે આપણે એમ કહીએ કે લશ્કરો પણ, કારણ કે તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજાઓ છે તે હંમેશા સામ્રાજ્યવાદ વધારવાની પ્રયત્ન કરતા હતા. તો તેને લીધે તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે લશ્કર કે સૈન્ય પણ રાખવાની વધારે આવશ્યકતા હતી. તો એને લીધે લશ્કરી ખર્ચમાં પણ વધારો થયો. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે આ બધાની અસર ઓલ ઓવર એવી થઈ કે રાજાએ વધારે જો આવક પ્રાપ્ત કરવી હોય તો આર્થિક પ્રવૃત્તિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ અને વ્યાપારિક પ્રવૃત્તિને વિકસાવવી પડે. એટલે રાજાએ આપણે એમ કહીએ કે કરવેરા વધારે નાખી શકાય, કરની આવક વધારે ઊભી કરી શકાય. એટલા માટે એ લોકોએ આ વ્યાપારવાદી જે વિચારકો હતા, વ્યાપારવાદી જે નીતિ રીતિ હતી એનો એ લોકોએ ખૂબ સ્વીકાર કર્યો. વ્યાપારવાદી વિચારકોમાં અગ્રગણ્ય જે વિચારક છે થોમસ મન, 1571માં એમનો જન્મ હતો. બીજા જે વિચારક છે તે સર જોસિયા ચાઇલ્ડ. ત્રીજા છે જેબી કોલબાર્ટ, સર વિલિયમ પેટ્ટી, રિચાર્ડ કેન્ટિલોન. આવા બધા જે વિચારકો છે તે આપણે એમ કહીએ કે વ્યાપારવાદી વિચારધારકો છે. આપણી ચોપડીમાં આપણે થોમસ મનના વિચારોને આપણા અભ્યાસક્રમમાં લીધેલા છે, પણ આ સિવાય પણ ઘણા બધા વિચારકો છે કે જેને આપણે વ્યાપારવાદી વિચારકો કહીએ છીએ. થોમસ મન તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એ ઘણા લાંબા સમય સુધી બહુ ઉચ્ચ અધિકારી તરીકે એમણે કામ કરેલું છે. પછી આપણે કહીએ કે એકમ 2માં જે બીજો જે આપણે કહીએ કે સેક્શન છે, બીજો જે ભાગ છે એને આપણે કહીએ છીએ નિસર્ગવાદ. એને આપણે શું કહીએ છીએ? પ્રકૃતિવાદ. તો પ્રકૃતિવાદની જો વાત કરીએ આપણે તો મેં કીધું તેમ કે વ્યાપારવાદી વિચારધારા ને અંતે, બરાબર, વ્યાપારવાદી વિચારધારાના અંતે
ખાસ કરીને ફ્રાન્સમાં વ્યાપારવાદની આપણે એમ કહીએ કે પ્રતિક્રિયા સ્વરૂપે ફ્રાન્સમાં, ખાસ કરીને ફ્રાન્સ યુરોપનો અગ્રગણ્ય દેશ છે, તો ફ્રાન્સમાં જે વિચારસરણી ઊભી થઈ કે જે કુદરતી નિયમોને વધારે માનનાર પડી હતી, તો વ્યાપારવાદી વિચારધારાના એક આપણે એમ કહીએ કે પ્રતિક્રિયા રૂપ, એના વિરોધના પ્રતિક્રિયા રૂપ ફ્રાન્સમાં જે વિચારસરણી સમગ્ર 18મી સદી દરમિયાન ઊભી થઈ, એને આપણે મેં કાલે પણ કીધું હતું કે નિસર્ગ પંથ કહેવામાં આવે છે, નિસર્ગવાદ કહેવામાં આવે છે, એને આપણે ફિઝિયોક્રેસી તરીકે ઓળખીએ છીએ. ફિઝિયોક્રેસી શબ્દ છે, ફિઝિયો એટલે કુદરત, પ્રકૃતિ, ઈશ્વરીય, અને ક્રેઝી એટલે કારભાર, રાજ્ય કારભાર. એટલે પ્રકૃતિના નિયમો અનુસાર થતો જે કારભાર છે તેને આપણે પ્રકૃતિવાદ કહીએ છીએ. પ્રકૃતિવાદના પણ ઉદ્ભવના ઘણા બધા કારણો છે. એ લોકોના જે કંઈ પણ વિચારો છે તેમાં ખાસ કરીને એનો જે પ્રાકૃતિક, જેને આપણે કહીએ છીએ કે પ્રાકૃતિક વ્યવસ્થા, કે પ્રાકૃતિક વ્યવસ્થામાં એ લોકો માનતા હતા, કારણ કે એ લોકોનું માનવું એવું હતું કે ભાઈ માણસ દ્વારા જે ચલાવવામાં માણસોએ ઘડેલા જે નિયમો છે, એ માણસોએ ઘડેલા નિયમો એને એ લોકો સામાજિક વ્યવસ્થા કહેતા હતા. પણ કુદરતની જે રચના છે, એ કુદરતની જે રચના છે તે કેવી છે? એક આદર્શ વ્યવસ્થા હોય છે, અને કુદરતના જે નીતિ નિયમો છે અને કેવા છે? અફર છે. એટલે કુદરતી જે નીતિ નિયમો છે એ પ્રમાણે જ્યારે સમાજની વ્યવસ્થા સાકાર કરવામાં આવે તો એને લોકો પ્રાકૃતિક વ્યવસ્થા કહેતા હતા. એ લોકો શું કહેતા હતા કે દરિયામાં જે રીતે ભરતી અને ઓટ આવે, 12 કલાક દિવસ હોય ને રાત્રિ આવે, પછી આપણે દરિયામાં જોઈએ છીએ કે ભાઈ ભરતી અને ઓટ નિયમિત રીતે આવે, ગ્રહણો અમુક રીતે આપણે એમ કહીએ છીએ કે સતત અમુક સમયાંતરે ચંદ્રગ્રહણ છે, સૂર્યગ્રહણ છે, અવકાશીય ઘટનાઓ નિયમિતપણે બને છે. એ જ રીતે ગુરુત્વાકર્ષણના બળને લીધે દરેક આપણે એમ કહીએ કે ઘટકો છે, તત્વો છે, તે પૃથ્વી પર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. તો આ બધી કેવી છે ઘટનાઓ છે, તે બહુ અફર છે, એમાં બહુ ફેરફાર થતો નથી. તો આ પ્રકારના જે કુદરતી નીતિ નિયમો ઘડેલા છે કે ભાઈ કોઈ પણ સજીવ જન્મે છે, અમુક સમય પછી મરી જાય છે, તો આ જે ઘટનાઓ છે એ પ્રમાણે જો સરકાર રાજ્ય કારભાર ચલવે તો આપણે એમ કહીએ કે એને પ્રાકૃતિક વ્યવસ્થા એ લોકો તરીકે ઓળખાવે છે. એટલે માણસે ઘડેલા જે આપણે કહીએ છીએ નિયમો છે, એને આપણે કહીએ છીએ, એ લોકો જે કહે છે તે નિસર્ગવાદીઓ, એ વાસ્તવિક સમાજ છે. પણ એ વાસ્તવિક સમાજનું સંચાલન જો નીતિ નિયમો પ્રમાણે કરવામાં આવે, ઈશ્વરદત્ત નીતિ નિયમો પ્રમાણે, તો એ પ્રાકૃતિક વ્યવસ્થા સાકાર બની શકે. ઓકે, ખૂબ સરસ છે એના વિચારો. પછી આપણે ડિટેલમાં તે વખતે જોઈશું એના જે વિચારો છે, ખાસ કરીને અધિશેષ ઉત્પાદનનો વિચાર, શુદ્ધ ઉત્પાદન જેને આપણે કહીએ છીએ. એ લોકોએ કૃષિ ક્ષેત્રને મહત્વ આપેલું હતું. વ્યાપારવાદીઓએ જે રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપારને મહત્વ આપેલું હતું, એ રીતે આપણે એમ કહીએ કે નિસર્ગવાદીઓએ ખેતીને, કૃષિને મહત્વ આપેલું હતું. અને કૃષિ જ એક ઉત્પાદક વ્યવસાય છે એવું કહેતા હતા. કૃષિ અથવા તો જમીન પર આધારિત જે કંઈ પણ અન્ય જે નિષ્કર્ષક પ્રવૃત્તિઓ છે તે ઉત્પાદનના અગત્યના આપણે એમ કહીએ કે ક્ષેત્રો છે. વ્યાપારને એ લોકોએ એકદમ નિમ્ન સ્થાન આપેલું છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કૃષિ ક્ષેત્ર જ એક એવું ક્ષેત્ર છે કે જેમાં શુદ્ધ ઉત્પાદન, જેને આપણે ચોખ્ખી ઉપજ કહીએ છીએ, જેને આપણે નેટ પ્રોડક્શન કહીએ છીએ, જેને આપણે અધિશેષ ઉત્પાદન તરીકે પણ ઓળખીએ છીએ, એ માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્રમાંથી જ પ્રાપ્ત થાય છે એવું આ લોકોએ કીધું. સમાજમાં સંપત્તિનું પરિચલન થાય એ માટે એ લોકોએ ટેબ્લો ઇકોનોમિક, જેને આપણે આર્થિક પત્રક કહીએ છીએ ગુજરાતીમાં, આ શબ્દ છે ફ્રાન્સનો શબ્દ છે, કે ઉત્પાદક વર્ગ એટલે ખેડૂત વર્ગ જે છે તે, એ ખેડૂત વર્ગ જે છે તે જે સંપત્તિનું ઉત્પાદન કરે છે તે સમાજના જે અલગ અલગ વર્ગો છે
પ્રકૃતિવાદીઓએ, નિસર્ગવાદીઓએ, ફિઝિયોક્રેટોએ આપણે એમ કહીએ કે સમાજના 3 વર્ગો વેચેલા હતા: ઉત્પાદક વર્ગ, અનુત્પાદક વર્ગ અને વંધ્ય વર્ગ. અથવા તો આપણે એમ કહીએ કે બીજા અર્થમાં કહીએ તો ઉત્પાદક વર્ગ, જમીન માલિકો અને ત્રીજો છે વંધ્ય વર્ગ અથવા તો અનુત્પાદક વર્ગ. તો આ જે 3 વર્ગો છે એમાં ઉત્પાદક વર્ગ છે તે સમાજમાં સંપત્તિનું ઉત્પાદન કરે છે અને એ સંપત્તિનું પરિવહન, પરિચલન, એનું ટ્રાન્સફોર્મેશન, જેને આપણે સ્થળાંતરણ કહીએ છીએ, એ અલગ અલગ વર્ગ પાસેથી જાય છે સંપત્તિ, અને અંતે પાછી ઉત્પાદક વર્ગ એટલે કે ખેડૂતો પાસે આવી જાય છે. તો આવું એ લોકોએ દર્શાવવાનો ખાલી માત્ર ધ્યેય એટલો હતો કે વ્યાપારવાદીઓએ જે કૃષિને એકદમ નિમ્ન સ્થાન આપેલું હતું, યુરોપીય સમાજમાં, યુરોપીય દેશોમાં કૃષિનું પ્રાધાન્ય પુનઃ સ્થાપિત થાય એ માટે આ લોકોના વિચારો મુખ્ય હતા. કર વ્યવસ્થામાં પણ એ લોકો બહુ ચુસ્ત રીતે કહેતા હતા કે ભાઈ ઘણા બધા કર કરતા એક જ કર હોવો જોઈએ, જેને આપણે કહીએ ને સિંગલ ટેક્સ. તો આપણે અત્યારે જે જીએસટી આપણે લાવેલા છે અત્યારની કરવેરા નીતિમાં, તો એના મૂળ વિચારો તમે જુઓ તો આપણને નિસર્ગવાદમાં જોવા મળે છે, પ્રકૃતિવાદમાં જોવા મળે કે એ લોકો બહુ હિમાયત દીધી કે કર બહુ વધારે પડતા કરવેરા નહીં હોવા જોઈએ, કર એક જ હોવો જોઈએ અને તે પણ ઉત્પાદક વર્ગ પર નાખેલો હોવો જોઈએ. કર કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ અને તે પણ ઉત્પાદક વર્ગ. ઉત્પાદક વર્ગ એટલે કયો વર્ગ? તો કે એ લોકોની દ્રષ્ટિએ ખેડૂતો એ ઉત્પાદક વર્ગ છે. તો ખેડૂતો પર આપણે એમ કહીએ કે ખેડૂતો જે છે તે હંમેશા ચોખ્ખી ઉપજ આપે છે, અધિશેષ ઉત્પાદન કરે છે. એટલે અધિશેષ પર નાખવામાં આવતો કર એ કોઈને બોજારૂપ બનતો નથી. આ લોકોની મૂળ વિચારધારા એવી હતી. ઓકે, પછી જે રીતે આપણે કીધું તે પ્રમાણે કે વ્યાપારવાદી વિચારક તરીકે થોમસ મનના વિચારો છે, અહીંયા પ્રકૃતિવાદી વિચારક તરીકે રોબર્ટ જેક ટુર્ગોનું જે પ્રદાન છે એની અહીંયા આપણે સમજ મેળવવાની છે. ઓકે, ત્યાર પછી આપણો જે એકમ નંબર 3 છે એ છે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા પહેલી, અથવા તો આપણે એને સરળતા ખાતર 1 અને 2 ભાગ એવા પાડી દીધેલા. એકમ નંબર 4 છે તે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા 2 છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા, બરાબર. હવે શબ્દ તમે જુઓ તો પ્રશિષ્ટ, તો આપણને ખબર છે કે ભાઈ પ્રશિષ્ટ એટલે હું, દરેકમાં પ્રશિષ્ટ શબ્દ વપરાય. એ રસાયણશાસ્ત્રમાં પણ આવે, પછી ભૌતિક શાસ્ત્રમાં પણ આવે, માનસશાસ્ત્રમાં પણ આવે, દરેકમાં પ્રશિષ્ટ શબ્દ આવે. ક્લાસિકલ, જેને આપણે ઇંગ્લિશમાં ક્લાસિકલ કહીએ છીએ. તો ક્લાસિકલ પ્રશિષ્ટનો મતલબ શું થાય? તો કે ભાઈ પ્રશિષ્ટ જ્યારથી વિચારધારાનો પ્રારંભ થાય એ પહેલાના જે વિચારો છે તે કેવા છે? છૂટાછવાયા વિચારો છે. એ પહેલાના વિચારો. આપણે પ્રશિષ્ટ શબ્દનો જ્યારથી શબ્દ પ્રયોગ કરીએ છીએ કોઈ પણ વિજ્ઞાન કે કોઈ પણ જ્ઞાનની શાખામાં, એનો મતલબ એવો થાય કે એ પહેલાના જે વિચારો છે તે કેવા છે? છૂટાછવાયા છે, જેને વૈજ્ઞાનિક ધરી પર આપણે ચકાસી શકતા નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ કસોટી દ્વારા જેની આપણે સાબિતી આપી શકતા નથી, અથવા આપી શકાતી હોય તો સર્વ જગ્યાએ, દરેક સ્થળે, દરેક એવરીવેર, એવરી ટાઈમ, એવરી સિચ્યુએશન એ સાબિત થઈ શકે તેવા ન હોય, તેવા વિચારો એને આપણે પ્રશિષ્ટ કેટેગરીમાં મૂકતા નથી. પણ પ્રશિષ્ટ શબ્દ જ્યારથી આપણે વાપરીએ છીએ ત્યારથી આપણે એમ કહીએ કે એ જ્ઞાનની શાખામાં બહુ સિસ્ટમેટિક નોલેજ, સિસ્ટમેટિક વિચારો, સિસ્ટમેટિક સિદ્ધાંતો, વ્યવસ્થિત નિયમો કે જેની સમજૂતી આપણે કાર્યકારણ વિવેક દ્વારા, કારણ અને પરિમાણ વચ્ચેનો જે સંબંધ છે એની સાબિતી આપણે આપી શકતા હોય, તો તેવા જે વિચારો છે તેને આપણે પ્રશિષ્ટ વિચારો કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાચીન સમયના જે વિચારો છે એ ગ્રીસ દેશના હોય, એરિસ્ટોટલના હોય, પ્લેટોના હોય, રોમન વિચારકોના હોય, તે વિચારકોને આપણે પ્રાચીન સમયમાં મૂકીએ છીએ, પ્રાચીન વિચારો કહીએ છીએ. પણ પ્રશિષ્ટ આર્થિક વિચારધારામાં આપણે એડમ સ્મિથથી શરૂઆત કરીએ છીએ. કેમ આપણે એડમ સ્મિથથી શરૂઆત કરીએ છીએ? કારણ કે એડમ સ્મિથે આપેલો જે અર્થશાસ્ત્રનો ગ્રંથ છે એ ગ્રંથ કેવું છે? એના જે કંઈ પણ સિદ્ધાંતો છે
એને આપણે ગમે તે સમયે, ગમે ત્યારે, ગમે તે જગ્યાએ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ચકાસી શકીએ છીએ. એનો મતલબ એવો નથી કે એને ચકાસી શકીએ છીએ એટલે સર્વથા એ સાચા જ છે. એની મર્યાદા હોઈ શકે, પણ છતાં પણ આપણે ચકાસી શકીએ છીએ. દાખલા તરીકે હું સિમ્પલ તમને ઉદાહરણ આપું કે જ્યોતિષ છે, બરાબર? જ્યોતિષ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રમાં આપણે કહીએ છીએ કે ભાઈ જમણા હાથની ફલાણી રેખા જો લાંબી હોય તો એનું આયુષ્ય ખૂબ લાંબુ હોય. હાથ બતાવીને હાથ બતાવવા પરથી કહી દે કે ભાઈ તમારું સુખી જીવન હશે કે કેમ. પછી જેને કપાળે વાળ ઓછા હોય તે બહુ પૈસાદાર હોય, પણ એને આપણે ચકાસી શકતા નથી. આપણે ચકાસીએ છીએ તો આપણે જોઈએ છીએ કે ઘણા ભિખારીઓ હોય છે તે પણ વાળ ઓછા હોય, કપાળ એનું બહુ મોટું હોય, તેવા પણ ભીખ માંગતા હોય, બરાબર? જેની આપણે એમ કહીએ કે લાંબી હસ્તરેખા હોય એ ખૂબ નાની ઉંમરમાં ગુજરી ગયેલા હોય. તો આવા જે વિજ્ઞાન, આવા જે આપણે એમ કહીએ કે ભાઈ જે વિધાનો છે, જેને આપણે નિયમો છે, એને આપણે ચકાસી શકતા નથી. આપણે એમ કહીએ ને કે ભાઈ પૃથ્વી છે તે શેષ નાગ ઉપર ઉભી રહેલી છે, તો એને કોણ ચકાસવા જાય? તો જે ચકાસી શકાતા નથી એવા જે વિચારો છે તેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં મૂકતા નથી. પ્રશિષ્ટ એટલે સિસ્ટમેટિક, જેને આપણે કહીએ છીએ બહુ વ્યવસ્થિત. પહેલાના જે કંઈ પણ વિચારો છે એ વિચારોને ધરી બનાવીને એની ચોક્કસ પ્રકારની સ્પષ્ટીકરણ થાય એવી સમજૂતી આપતા જે વિચારો છે, એટલા માટે એને આપણે પ્રશિષ્ટ શબ્દ વાપરીએ છીએ. એટલે એનો મતલબ એવો પણ નથી કે આગળના વિચારો એ વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ ધરાવતા નહીં હતા, એવું પણ આપણે કહેવાનો મતલબ નથી. પણ જેને આપણે કહીએ ને કે વ્યવસ્થિત, પહેલાના વિચારો કેવા છે કે ભાઈ સંપત્તિ એટલે જેની પાસે, પ્રાચીન સમયમાં આપણા ભારતીય વિચારધારા પ્રમાણે જોઈએ તો કે ભાઈ સંપત્તિ એટલે જેની પાસે પશુધન વધારે હોય તેને આપણે સંપત્તિવાન કહેતા, બરાબર? કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વસુદેવ, ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ કૃષ્ણનો જન્મ થયો અને પછી એને ત્યાં પાણીમાંથી લઈને એને આપણે કહીએ કે નંદને ત્યાં મૂકવા જાય છે, તો નંદ તે વખતે આપણે એમ કહીએ કે સૌથી વધારે ધનવાન હતા, કારણ કે એની પાસે પશુધન બહુ હતું. એટલે પહેલા પ્રાચીન સમયમાં સંપત્તિવાન તરીકે આપણે એમ કહીએ કે જેની પાસે પશુધન વધારે હોય, જેની પાસે ધાન્ય વધારે હોય, તેને આપણે સંપત્તિવાન કહેતા હતા. પણ આજે આપણે વિચારીએ તો કે ભાઈ સંપત્તિ ની પરિભાષા આખી બદલાઈ જાય છે. તો એનો મતલબ એમ નથી કે જે તે સમયે આપેલા વિચારો અસ્વીકાર્ય હતા. તે વખતે તત્કાલીન પરિસ્થિતિમાં એ વિચારો સાચા હતા. તે વખતના સમાજમાં આપણે એમ કહીએ કે જેની પાસે ગાય, ભેંસ, બળદ, અનાજ વધારે હતું તેને આપણે ધનવાન કહેતા હતા પહેલાના સમયમાં. અત્યારે આપણે એ નથી કહેતા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે પ્રશિષ્ટ એટલે દરેક જે વિચારો છે એને આપણે વૈજ્ઞાનિક ધરી પર ચકાસી શકીએ છીએ. ઓકે, તો આપણા, કારણ કે આ બધી બહુ ઊંડી ચર્ચા છે, આપણે આપણા ટોપિકની ચર્ચા ન્યાય આપીએ જરાક. તો કે પહેલા જે વિચાર છે તેને આપણે એડમ સ્મિથ, પ્રશિષ્ટ આર્થિક વિચારધારામાં જેને આપણે અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, એવા એડમ સ્મિથના વિચારોને આપણે અહીંયા આવરીએ છીએ. તો કે ભાઈ એડમ સ્મિથનો જીવન પરિચય, કારણ કે આ ઇતિહાસનું પેપર છે એટલે આપણે જે અર્થશાસ્ત્રી વિશે ભણીએ છીએ તેનો આપણે જીવન પરિચય આપવો પડે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ, જેને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ, અર્થશાસ્ત્રના જનક તરીકે ઓળખીએ છીએ, અર્થશાસ્ત્રના રાજા તરીકે ઓળખીએ છીએ આપણે એને, તો ફાધર ઓફ ઇકોનોમિક્સ જેને આપણે કહીએ છીએ, એનો જન્મ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1773માં ઇંગ્લેન્ડનું જે સ્કોટલેન્ડ હતું એ સ્કોટલેન્ડમાં એમનો જન્મ થયેલો હતો. ગ્લાસગો યુનિવર્સિટી માં એણે શિક્ષણ લીધેલું હતું. પછી ઓક્સફર્ડમાં આપણે એમ કહીએ કે વધારાનું એજ્યુકેશન લીધેલું હતું. મેં કીધું તેમ તર્કશાસ્ત્ર, જેને આપણે લોજિક કહીએ છીએ, એ તર્કશાસ્ત્રના અધ્યાપક તરીકે એ કામ કરતા હતા. તો અર્થશાસ્ત્રના પિતા પણ તર્કશાસ્ત્ર ભણાવતા હતા. એ ગ્લાસગો યુનિવર્સિટીમાં લોજિક, જેને આપણે તર્કશાસ્ત્ર કહીએ છીએ, એના એ પ્રોફેસર હતા. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે એમણે પહેલું પુસ્તક, એનું આપણે પુસ્તકનું નામ પણ જોઈએ તો નૈતિક તત્વજ્ઞાન, નૈતિક વૃત્તિઓનો સિદ્ધાંત, એમનું પહેલું પુસ્તક હતું 1759માં.
તો આપણે એમ કહીએ કે નૈતિક વૃત્તિઓનો સિદ્ધાંત, થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટલ એવું આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે એના ખાસ કરીને આપણે એમ કહીએ કે એના મિત્ર હતા ડ્યુક બકલોગ, એની સાથે એ યુરોપના દેશોમાં ફરવા નીકળેલા હતા, જ્યાં ખાસ કરીને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ફ્રાન્સના જે આ ક્વેઝન હતા, રોબર્ટ જેક તુર્ગો હતા, એની સાથે મુલાકાત થઈ, એની સાથે ચર્ચા વિચારણા થઈ, અને એટલે જ્ઞાન બાબતની જ્ઞાન સંવર્ધક ચર્ચાઓ તે વખતે એમના યુરોપના પ્રવાસ દરમિયાન થઈ, અને એમને પછી અર્થશાસ્ત્ર વિષયમાં એક રસ ઉભો થયો, અને એ યુરોપના પ્રવાસ દરમિયાન જ એમણે જેનું આપણે વેલ નોન પુસ્તક છે સંપત્તિનું શાસ્ત્ર, વેલ્થ ઓફ નેશન્સ જેને આપણે કહીએ છીએ, એનું આખું નામ એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી કોઝિસ એન્ડ નેચર ઓફ વેલ્થ ઓફ સાયન્સ, એ પુસ્તક 1773 એમણે લખીને કમ્પ્લીટ કર્યું. 1776 એનું પબ્લિકેશન થયું. એટલે ત્યારથી આપણે એમ કહીએ કે 1776 થી અર્થશાસ્ત્ર એક અલગ શાસ્ત્ર તરીકે ગણાતું હતું. પહેલા જે વિચારો હતા, એડમ સ્મિથ પહેલાના વિચારો એ રાજ્યશાસ્ત્રની અંદર સંમિલિત હતા, પોલિટિક્સમાં હતા. રાજ્યશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્ર જેવું અલગ કોઈ વિષય હતો નહીં. એ વખતે રાજ્યશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે, આધ્યાત્મ છે, એમાં સમાવિષ્ટ વિચારો હતા. પણ મેં કીધું તેમ કે એડમ સ્મિથે અલગ આખું પુસ્તક લખ્યું, ત્યારથી આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રનો વિજ્ઞાન તરીકે જન્મ થયો, શાસ્ત્ર તરીકે જન્મ થયો. એટલા માટે એને આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ. તો એમણે જે કંઈ પણ આપણે એમ કહીએ કે એમણે ખૂબ બહુ વિશદ એમનું પુસ્તક લખેલું હતું. લગભગ આપણે એમ કહીએ કે એને પિતા તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કારણ કે એમણે જેટલા પણ આર્થિક વિચારો આપેલા હતા એના પરથી ઘણા બધા એના અનુયાયીઓ મળ્યા, એને ફોલોઅપ કરનારા ઘણા બધા મળ્યા, અને એની જે કંઈ પણ મર્યાદાઓ હતી એને સુધારતા જઈ અને પછી નવા ને નવા અર્થશાસ્ત્રોનો જન્મ થયો. પણ મૂળ વિચાર એડમ સ્મિથના, અને એડમ સ્મિથના વિચારધારા પરથી આપણે એમ કહીએ કે ધીરે ધીરે બીજા બધા આપણે એમ કહીએ કે આર્થિક ખ્યાલો, આર્થિક પદ્ધતિઓ, આર્થિક ઉકેલની નીતિ રીતિઓ આ બધી ધીરે ધીરે શોધાય. તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથના જો પ્રમુખ વિચારો જોઈએ તો શ્રમનું મહત્વ આપેલું હતું, ઉત્પાદનના સાધન તરીકે શ્રમને વધારે મહત્વ આપતા હતા. તમે આમ જુઓ તો વ્યાપારવાદીઓ જે છે તે વ્યાપારને મહત્વ આપતા હતા, નિસર્ગવાદીઓ છે તે ભૂમિને મહત્વ આપતા હતા. તો આ બંને કેવા છે? વસ્તુલક્ષી પરિબળો છે. જ્યારે એડમ સ્મિથની ખૂબી હતી કે શ્રમ એ જીવંત ઉત્પાદનનું સાધન છે, અને કોઈ પણ દેશે જો સંપત્તિ વધારવી હોય તો શ્રમનું મહત્વ એને, આપણે અત્યારે કહીએ ને માનવ વિકાસ, માનવ સંસાધન વિકાસ, આપણે જે અત્યારે શબ્દ વાપરીએ છીએ, તે એડમ સ્મિથે બહુ ઘણા વર્ષો પહેલા 1776 એટલે 18મી સદીના ઉત્તરાર્ધમાં આપણને કીધેલું છે કે કોઈ પણ દેશે જો સંપત્તિ વધારવી હોય તો શ્રમ અને શ્રમનું વિભાજન કરવું જોઈએ. કારણ કે શ્રમ જ આપણે એમ કહીએ કે એક એવું કારક પરિબળ છે કે જે અનેક ગણી સંપત્તિમાં વધારો કરી શકે છે. એટલે આપણે એમ કહીએ કે શ્રમ કોને કહેવાય? શ્રમ વિભાજનની એણે ઉદાહરણ દ્વારા સમજૂતી આપેલી છે. શ્રમ વિભાજનનું સમગ્ર રાષ્ટ્ર માટે, એક ઉત્પાદન એકમ માટે શું મહત્વ છે એમની એમણે સમજૂતી તે વખત આપેલી છે. પછી જે બીજો એમનો વિચાર છે એ છે મૂલ્યનો સિદ્ધાંત. મૂલ્યનો સિદ્ધાંત એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય, એ જે થિયરીઓ છે તેને આપણે થિયરી ઓફ વેલ્યુ કહીએ છીએ, એને આપણે કિંમતનો સિદ્ધાંત કહીએ છીએ, મૂલ્યનો ખ્યાલ તરીકે ઓળખીએ છીએ. તો એમના ઘણા બધા મૂલ્યના સિદ્ધાંતો છે. એમાં શ્રમ મૂલ્યનો સિદ્ધાંત છે, શ્રમ વ્યય સિદ્ધાંત છે, પારસ્પરિક વિનિમયનો સિદ્ધાંત છે, એવા ઘણા બધા સિદ્ધાંતો એમણે આપેલા છે. તે વખતે આપણે ડિટેલમાં જોઈશું. ત્યાર પછી આ જે શબ્દ છે સ્વેર વિહારી પદ્ધતિ, એડમ સ્મિથનો વિચાર છે, પણ મૂળ વિચાર એ કોનો છે? તો કે ભાઈ એ પ્રકૃતિવાદનો વિચાર છે. આપણે એમ કહીએ કે એડમ સ્મિથના જે મોટાભાગના વિચારો છે તે પ્રકૃતિવાદીઓના વિચારો છે, તેની પ્રેરણા સ્વરૂપ છે.
પ્રકૃતિવાદી વિચારકોએ એડમ સ્મિથ પહેલા, એટલે આપણે એમ કહી શકીએ કે પ્રકૃતિવાદી વિચારકો છે એણે અર્થશાસ્ત્ર માટેની બહુ સરસ મજાની ભૂમિકા, વૈજ્ઞાનિક ભૂમિકા ઊભી કરેલી હતી પ્રકૃતિવાદી વિચારકોએ. પછી એનું સંકલન કોણે કર્યું કે એડમ સ્મિથે કર્યું. તો એડમ સ્મિથે મેં કીધું તેમ કે સ્વેર વિહારી પદ્ધતિ. સ્વેર વિહારી પદ્ધતિ એટલે હું તો આપણે બહુ ક્લિયર કટ સમજવું પડે કે લેઝિસ ફેર, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, લેઝિસ ફેર, લેઝિસ પેસર, આ શબ્દ આપણે પ્રકૃતિવાદમાં આવી જાય છે. એટલે પ્રકૃતિવાદી વિચારકો એવું માનતા હતા કે અર્થતંત્રમાં જે રીતે ગુરુત્વાકર્ષણના બળને લીધે તમામ પ્રકૃતિના તત્વો પોતાનું સ્થાન ગ્રહણ કરે છે, એ જ રીતે અર્થતંત્રમાં પણ આર્થિક પરિબળોને મુક્ત રીતે વિચરવા દેવા જોઈએ, મુક્ત રીતે એને જવા દેવા જોઈએ. જે દિશામાં જાય તે દિશામાં જવા દેવા જોઈએ. એના પર કોઈ પણ જાતનું નિયંત્રણ હોવું જોઈએ નહીં. જો અહીંયા હું કહેવા માંગે છે, એડમ સ્મિથ આપણને મૂળ વિચાર પ્રકૃતિવાદીઓનો છે. પ્રકૃતિવાદી આવું કહેતા હતા, એ જ બેઠો વિચાર એને સ્વેર વિહારી પદ્ધતિ આપીને એને પ્રદર્શિત કર્યો એડમ સ્મિથે. સ્વેર વિહારી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેને આપણે અનિયંત્રણવાદ કહીએ છીએ. બીજા અર્થમાં જો આપણે કેવું હોય શિષ્ટ ભાષામાં, એને અનિયંત્રણવાદ. અનિયંત્રણવાદ એટલે હું તો બીજા અર્થમાં એકદમ સિમ્પલ જો આપણે કેવું હોય તો આર્થિક નીતિ કે આયોજનનો અભાવ એટલે સ્વેર વિહારી પદ્ધતિ. સ્વેર વિહારી પદ્ધતિ એટલે હું તો કે આર્થિક આયોજન કે આર્થિક નીતિનું અમલીકરણ ન થાય એટલે આપણે અનિયંત્રણવાદ. આર્થિક નીતિ એટલે હું તો કે આર્થિક પરિબળોને ચોક્કસ દિશામાં વાળવા માટેની નીતિ એટલે આર્થિક નીતિ કહીએ છીએ આપણે. તો સ્વેર વિહારી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં રાજ્યનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય, સરકારનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોય. અર્થતંત્રમાં જે માંગ અને પુરવઠાના આ બે અદ્રશ્ય હાથો છે તે પ્રમાણે આર્થિક પરિબળોને જવા દો, એ આપોઆપ સમતુલા પ્રાપ્ત કરશે, આવું કહેવું હતું પ્રકૃતિવાદીઓનું પણ કેવું હતું. અને સેમ વિચારધારા એ એડમ સ્મિથની પણ હતી. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારામાં પહેલી ધારણા આપણે કરીએ છીએ કે રાજ્યનો હસ્તક્ષેપ નહીવત છે, સરકારની જરૂર નથી. સરકારે ખાલી, તે વખતે સરકાર એટલે રાજા હતા મોટા ભાગે, તો રાજાની જરૂરિયાત ખાલી દેશના સંરક્ષણ પૂરતું છે. પોલીસ તરીકેનું કામ એ માત્ર રાજાનું અથવા તો સરકારનું હોવું જોઈએ. આવી વિચારધારા એડમ સ્મિથની હતી. બીજું આપણે એમ કહીએ કે એડમ સ્મિથના કરવેરા અંગેના સિદ્ધાંતો ખૂબ આજની કરવેરાની નીતિમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે કરાધાનના સિદ્ધાંતો કહીએ છીએ. સમાનતાનો સિદ્ધાંત, નિશ્ચિતતાનો સિદ્ધાંત, આ બધા જે સિદ્ધાંતો છે કરાધાનના અથવા કર આકારણીના સિદ્ધાંતો, એની ખૂબ સરસ મજાની સમજૂતી એડમ સ્મિથે આપેલી છે. એ આપણે તે વખતે ડિટેલમાં આપણે જોઈશું. પછી આવે છે એડમ સ્મિથના વિચારોની અસર. ભાઈ એડમ સ્મિથના વિચારોની અસર ઘણી બધી રીતે આપણે એમ કહીએ કે ઊંડી થયેલી છે અર્થ જગત પર. એના પર આધારિત એ વિચારોને એકો એકને લઈને આજે આપણે જોઈ શકીએ છીએ કે અર્થશાસ્ત્ર અલગ શાસ્ત્રો તરીકે વિકસ્યા. દાખલા તરીકે એડમ સ્મિથના મૂલ્યના જે વિચારો હતા એના પરથી આજે મૂલ્યનો સિદ્ધાંત, કિંમતનો સિદ્ધાંત એક અલગ અર્થશાસ્ત્રની શાખા છે. કરવેરાનું અર્થશાસ્ત્ર છે. પછી આર્થિક નીતિ આયોજન, અનિયંત્રણનું બજાર તંત્ર આધારિત અર્થશાસ્ત્ર છે. ઘણા બધા વિચારોની ઊંડી અસર થઈ. એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે ડેવિડ રિકાર્ડો છે, જે.એસ. મિલ છે, માલ્થસ છે, આ બધા વિચારકો છે તેમણે પોતાના વિચારો પ્રદર્શિત કર્યા. ઓકે, ત્યાર પછી આપણે બીજા એક વિચારક છે, પ્રશિષ્ટ વિચારધારામાં જ આવે છે. આ બધા હું જે પણ નામ બોલું છું તે. બીજા છે થોમસ રોબર્ટ માલ્થસ. બરાબર, માલ્થસ ને કોઈ ભાગ્ય જ આપણે એમ કહીએ કે જાણતું નહીં હોય. માલ્થસ આવે એટલે આપણને ખબર છે કે એનો વસ્તીનો સિદ્ધાંત છે, એ સિદ્ધાંત જેને આપણે જનસંખ્યાનો સિદ્ધાંત કહીએ છીએ, વસ્તીનો સિદ્ધાંત છે, એની સાથે માલ્થસનું નામ જોડાયેલું છે. ઘણું બધું લોકપ્રિય જો માલ્થસ બનેલા હોય તો એ એના વસ્તીના સિદ્ધાંતને લીધે છે. આપણે એમ કહીએ કે માલ્થસ એ બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી હતા
ખરેખર તો અર્થશાસ્ત્રી ને મેથેમેટિક્સ ના હતા, ગણિત ના હતા. માલ્થસ આપણે એમ કહીએ કે એક ચુસ્ત પાદરી હતા. આપણે કહીએ કે ચર્ચમાં એ પાદરી તરીકેનું આપણે એમ કહીએ કે સેવા બજાવતા હતા. એનું એજ્યુકેશન હતું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધેલું હતું. એમણે એમનો જે પહેલો આપણે એમ કહીએ કે વસ્તી અંગેનો જે નિબંધ લખેલો હતો, વસ્તી સમાજના ભાવિ સુધારા પર સર તમારો અવાજ નહીં આવતો. લાઈટ ગઈ છે એટલે હવે અહીંયા પૂરું જ કરીએ આપણે. હા, બાકીની ચર્ચા કાલે જોઈશું. એટલે અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ. હા બેટા, પણ કારણ કે હવે આવે છે અવાજ? હવે છે ને અહીંયા પીરિયડ બંધ જ કરીએ છીએ કારણ કે લાઈટ જાવ કર્યા કરે છે. એટલે કાલે જોઈશું આપણે બાળકો. અવાજ સંભળાય છે મારો? હા સર. કહું બી થઈ ગયો છે.
આપણે મીટિંગ પૂરી કરીએ કારણ કે હવે ટાઈમ પણ થઈ ગયો છે એટલે અહીંયાથી આપણે લીવ થઈએ છીએ